યસ આશીષભાઈ, તમે તો આ આખી જે ઘટના બની હતી એ છે ત્યારથી લઈને આજ સુધી લોકોની સાથે રહ્યા છો, ભોગ બનનારાઓની સાથે રહ્યા છો, અને એના કારણે તમારે ઘણું બધું ભોગવવું પણ પડ્યું છે. પક્ષની ભાજપની અંદર રહીને, ભાજપના કાઉન્સિલર, તમે કોર્પોરેટર હતા, અને છતાં પણ તમે લોકો માટે અવાજ ઉઠાવ્યો કે ભાઈ લોકોએ મને ચૂંટીને મોકલેલો છે, તો લોકો પ્રત્યે પહેલી જવાબદારી મારી છે, પક્ષ પછી આવે. એ તમારો જે સિદ્ધાંત, એમાં પક્ષે તમને પણ જે તમે અવાજ, સત્યનો અવાજ ઉઠાવતા હતા, છતાં પણ એ પક્ષથી સંભળાયો નહીં ને તમને પક્ષમાંથી દૂર કર્યા, અને આજે કાઉન્સિલર છો અને બોર્ડમાં વારંવાર પ્રશ્ન ઉઠાવો છો, જ્યારે એવો મોકો મળે છે ત્યારે પણ પ્રશ્ન ઉઠાવો છો. તો તમે જે છેલ્લે પોલીસ ફરિયાદ કરી હતી, શું થયું એનું, આશીષભાઈ? આમાં ગયા વર્ષે 9મા મહિનામાં મળેલી સામાન્ય સભા, જેમ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ બે બહેનો ગઈ હતી પંડિત દીનદયાળ હોલમાં 2 મે મહિનામાં, અને પોતાને ન્યાય મળે એ માટે સરલા અને સંધ્યાએ માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. એવી જ રીતે વડોદરા મહાનગરપાલિકાની ગયા વર્ષે 9મા મહિનામાં મળેલી સામાન્ય સભા, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે પાવર છે કે અમે કોઈ પણ નાગરિકને આ સભાની પ્રેક્ષક ગેલેરીમાં બેસવાનો પાસ ઇસ્યુ કરી શકીએ છીએ. એ ઓફિશિયલ પાસ લઈને સરલાબેન અને સંધ્યાબેન બેવ આ સામાન્ય સભા કોર્પોરેશનની નિહાળવા માટે જ્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા પાછલા વર્ષે 9મા મહિનામાં, ત્યારે મેયર અને કમિશનર આશીષભાઈ, માનનીય મેયર અને કમિશનર શ્રી દ્વારા તેઓને ત્યાંથી પોલીસ કમિશનરની સૂચનાથી નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડિટેન કરીને ત્યાંથી નવાપુરા પોલીસ સ્ટેશન લઈ જાય છે કોર્પોરેશનની ઓફિસથી. ત્યારબાદ જે તે સમયના ત્યાંના એસીપી અશોક રાઠવા સાહેબે આ બંને માતાની અને તમામ પીડિત પરિવારની પોલીસ સ્ટેશનમાં પીડા જાણી, અને અમને એવું જણાવવામાં આવ્યું કે આપ જે ભ્રષ્ટાચાર થયો છે હરણી લેક ઝોન બાબતનો, એ પીપીપી મોડલથી જે આ ભ્રષ્ટાચાર આ કોર્પોરેશનની કચેરીમાંથી જ આ ખોટા ડોક્યુમેન્ટ્સો બન્યા છે, એ પુરાવા સાથે અમને આપો, અમે એની તપાસ કરીને ગુનો દાખલ કરીશું. એ પ્રમાણેની બાહેંધરી આપીને અમારી અરજી એ દિવસે 9મા મહિનામાં લેવામાં આવી. ત્યારબાદ 10મા મહિનાની 4મી તારીખે તપાસનો સમય પૂરો થઈ ગયો છે, અને અમારી અરજી દફતરે કરીને અમને એક સમજ યાદી આપવામાં આવે છે. એ સમજ યાદીમાં એ પ્રમાણેનું લખાણ હોય છે કે આપના જે અરજી આવી છે એની અંગતે અમે તપાસ કરીને જોયું તો એમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ આવેલ નથી, માટે આ બાબતે કોઈ પણ કાર્યવાહી થઈ શકે તેમ નથી, અને આપ શ્રીને જણાવવાનું કે હવે જે પણ કોઈ કાર્યવાહી કરવાની રહે છે એ મ્યુનિસિપલ કમિશનર શ્રી કરશે. પોલીસ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી, એવી યાદી મ્યુનિસિપલ કમિશનર શ્રીને પણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પાઠવવામાં આવે છે. એટલે પીઆઈ દ્વારા પાઠવવામાં આવી મ્યુનિસિપલ કમિશનર. યસ. હા, અને કે આપના તરફથી કોઈ પણ પ્રકારની આ પ્રકારની અરજી સંબંધે ફરિયાદ આવી નથી હરણી લેક ઝોન સંબંધી, એવી મ્યુનિસિપલ કમિશનરને પણ પીઆઈ નવાપુરા જાણ કરે છે સમજ યાદીથી. આ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને બી જણાવ્યું કે આપ શ્રી પર હવે પોલીસ ઢોળી રહી છે કે જો તમે લખીને આપો કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે ને તપાસ કરો તો આ લોકો આગળ વધશે, એવી એક યાદી આ તમને પણ જણાવે છે ને મને પણ જણાવે. ત્યારે માન્ય કમિશનર શ્રી એવું કીધું કે પોલીસને જો એવું લાગતું હોય કે અહીંયા ગુનો થયો છે કે ભ્રષ્ટાચાર થયો છે તો એમના લેવલથી તપાસ કરે અને ગુનો દાખલ કરે, એમાં મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ હોય નહીં. પણ ખબર નહીં કોના ઈશારે પોલીસ આ પ્રકારની પ્રેક્ટિસ કરી રહી છે, પુરાવા હોવા છતાં પણ ગુનો દાખલ કરવાની જગ્યાએ કમિશનર પર ઢોળીને એવું સમજાવવા માંગે છે કે કમિશનર કહેશે, મ્યુનિસિપલ કમિશનર કહેશે તો અમે
આમાં ગુનો દાખલ કરીશું. એટલે આમાં તો એક પ્રકારનું એવું દેખાઈ રહ્યું છે કે કોર્પોરેશનની કચેરીઓમાં જો ભ્રષ્ટાચાર થાય, ગયા વર્ષે ફાયરની ખરીદીના કૌભાંડમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા, પણ આજ દિન સુધી ત્યાં કોઈ ગુનો ભ્રષ્ટાચારનો નોંધાયો નથી. વડોદરા શહેરની મહામૂલી જમીન સર સયાજીરાવનું નજરાણું એવી અતાપીની જગ્યા આખી આજવા સરોવરની તમામ જગ્યા જે સંજય શાહને આપી દેવામાં આવી, એની ફાઇલો ગાયબ છે. એની પર પણ કોઈ ગુનો દાખલ નથી થયો. પાછલા વર્ષોમાં લોકો પાણીની બૂમો પાડતા લોકો ત્યાં આવીને પોતાનો હાર્ટ એટેકથી પોતાનો જીવ ગયો છે. તો એ બાબતે બી પાણીની બૂમો પાડવા માટે કોણ જવાબદાર અધિકારી હતો એના પર બી કોઈ ફરિયાદ નહીં. એટલે જો કાલ ઉઠીને વડોદરા મહાનગરની કચેરીમાં કોઈકનું મૃત્યુ થઈ જાય, મર્ડર થઈ જાય, પણ જો કમિશનર શ્રી તરફથી કોઈ લેખિત અરજી ના આવે તો આ નવાપુરા પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરે, એવી આ પ્રમાણેની આ યાદીથી, સમજ યાદીથી આવું પ્રસ્થાપિત થાય છે. એટલે કાયદાનું રક્ષણ કરતી પોલીસ ખરેખર તો અધિકારીઓનું રક્ષણ કરી રહી છે, કોન્ટ્રાક્ટરોનું રક્ષણ કરી રહી છે, અને આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓની સૂચના છે એનું પાલન કરી રહી છે, કાયદાનું પાલન નથી કરી રહી. બરાબર છે. તો તમે ફરિયાદ કર્યા પછી એ ફરિયાદ ન થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, એનો મતલબ એ થયો. તો પછી એમાં ખરેખર જે મ્યુનિસિપલ કમિશનરે અને એની જે તપાસની માંગણી કરવી જોઈએ એ પણ નથી કરી. તો આમાં જવાબદાર કોણ કોણ છે? અત્યારના સંજોગોમાં કોણ કોણ જવાબદાર છે? હાલના તબક્કે મ્યુનિસિપલ કમિશનરે અમને એવું કીધું હતું કે અમારે જે સૂચન પોલીસ કમિશનર કે પીઆઈ નવાપુરાને કરવાનું છે અમે કરી દીધું છે, પણ એની કોપી આપને અમે નહીં આપી શકીએ. આપ નવાપુરા પોલીસ સ્ટેશનથી આરટીઆઈ દ્વારા મેળવી શકો છો. મારું ખરેખર એવું જ કહેવું છે, જો કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જો આ આપના હદમાં નથી આવતું અને આપ પારદર્શિતાથી ગુનેગારોને પકડાવવા માંગો છો કે સજા કરવા માંગો છો, જે ભ્રષ્ટાચાર આપના તાબા હેઠળના જમીન મિલકત અને ફ્યુચરિસ્ટિક વિભાગના અધિકારીઓએ કર્યો છે, એને તમારે સાચી રીતે ઉજાગર કરવો છે. તો મારું સ્પષ્ટ કહેવું હોય કે એ લેટર પણ જે આપે પોલીસ ઇન્સ્પેક્ટર નવાપુરાને લખ્યો છે સમજ યાદીના સંદર્ભે, એ પણ જાહેર કરવો જોઈએ, અને આપની મનસા શું છે એ પણ લોકોને અને પીડિત પરિવારને ખબર પડે કે મેં મારા તરફથી પોલીસને સૂચના આપી છે કે જો તમને અહીં ગુનો થયેલો દેખાતો હોય તો આપ ફરિયાદ દાખલ કરી શકવા માટે સ્વતંત્ર છો, એમાં મારી પરવાનગીની જરૂર નથી. જો આવો લેટર તમે લખ્યો હોય તો એને જાહેર કરવો જોઈએ. એ જાહેર નહીં કરીને મને એવું સમજાવવામાં આવે છે કે તમે આરટીઆઈ દ્વારા એ લેટર મેળવી લો. મૌખિક રીતે કમિશનર એવું મને કહી રહ્યા છે કે આ ખોટી રીતે પોલીસ અમારી સલાહ માંગી રહી છે, અમને સમજ આપી રહી છે, પણ જો લેખિતમાં એમણે જે જાણ કરી હોય, એ પણ આજે 2-2 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે, તો આ ન્યાયના હિતમાં અને પરિવારના હિતમાં, આ પરિવારના લોકોને ન્યાય મળે, એમાં એ પત્ર બી એમને જાહેર કરીને ખુલાસો કરવો જોઈએ કે મારા દ્વારા પોલીસને સૂચના આપી દેવામાં આવી છે કે આમાં મારો કોઈ પ્રકારનો રોલ હોતો નથી.